મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને વાતાવરણ તો એકદમ એવું છે કે વરસાદ આવ્યો કે આવશે એવું વાતાવરણ થઈ ગયું છે। અને હાંજે આપણે પવન ને વરસાદ ને થોડીક વાર આવ્યો પણ ખાલી જરાક વાર જ રહ્યો એમ થયું કે હમણાં પૂર કાઢશે પણ ત્યાં રહી ગયું। અને આપણે પૂરની ખાસ જરૂર છે પાણી ચડવાની। પાણી ચડી જાય ને તો ઉપાધિની। અત્યારે તો ઘરે જ પાણીનો પ્રશ્ન છે। આપણે જે વાયમાં મોટર છે સોરાવાળી એમાં પાણી ખૂટી ગયું છે એટલે કપડાં આપણે જો વાડીએ ધોવા લઈ આવ્યા છે। અત્યારે વાડીએ કપડાં ધોયા નકર કપડાં તો મારે સવારમાં વહેલા 5 વાગ્યામાં ધોવાઈ જાય પણ હવે તો વાડીએ ગાદોવા આવી ત્યારે ધોવાય પાણી નથી એટલે પૂર કાઢે ને તો સીધું એ કૂવામાં પાણી આવી જાય ને તો ઘરે પાણીની ઉપાધિ ન રહે। એટલે પાણીનો તો પ્રશ્ન છે જ। વરસાદ ચાલુ છે તો પાણીનો પ્રશ્ન છે અને આજ તો લગભગ હોય 100% આવી જ જાહે પૂર। અત્યારમાં વાતાવરણ એવું કહે છે પછી કંઈ આપણું હાલે નહીં। વાતાવરણ એકદમ ઘાટું એમ થાય બધી બાજુ વરસાદ આવે છે અને આપણે આવવાનો છે ને પવન તો હાવ નથી જ ફૂલ અંધાર્યો છે વરસાદ। એકેય બાજુ આમ ખુલ્લું નથી વાતાવરણ બધી બાજુ વરસાદ વરસતો હોય ને એવું વાતાવરણ છે। હમણાં છાટા તો કોક ખરે છે એટલે હમણાં ચાલુ થઈ જાય અમને ઘરે નહીં પહોંચવા દે। આપણે ટીટોડીનો ટાઈમ થાય ને એટલે એ આવી જ જાય ને આવીને પાછી એને ખબર પડે ટી 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 કરવા માંડે અને ખાહે હું જો પેલા સેવ ખાહે પછી મમરા ખાહે અને હવે આપણે એને સેવ મમરા પૂરા થઈ ગયા છે। નાનજી બાપા કે થોડાક છે એટલે પાછા જ બનાવી નાખશું। આ વાતાવરણમાં બિસાડી ભૂખી થઈ આ છે બચ્ચું અવડું મોટું થઈ ગયું। હમણાં બધાય પૂરા કરી જાય પછી એના પાસે ઊભા હોય ને તો બીકે ન લાગે। જો અહીંયા હેવાયું થઈ ગયું છે એટલે એને રોઈડનું થઈ ગયું ઉડે નહીં જાય નહીં। એ બોલાવે છે હજી બીજા બચ્ચાને એક જ છે અહીંયા એટલે હાલ તુંય ખાવા એમ જો ગોતે છે એની કેટલી ખબર પડતી હોય। જો આપણે દેવાંશભાઈ જાય છે આટો મારવા એટલે આટો મારીને આવે પછી ખબર પડે કે આટો માર્યો અને હું જોયું ને હું નથી જોયું। અને જો રાગે રાગે હાલશે ને તો મને છે આમાં શેઠે લખી પહોંચી જાય પછી પાછો આવશે। એટલે આપણે અત્યારે જો ઉભાહી મરચી જે વાવી છે ને એ ખેતરમાં એટલે હવે મેન પ્રશ્ન હોય ને હે એ રોજડા આયલા હે ત્યાં આમ રોજડું હાલીને ગયું છે સમજો। એટલે દેવાંશભાઈ જો વાહે હાથ રાખીને ઊભા રહી ગયા અને એને જ આટો માર્યો કહેવાય। વાહે હાથ રાખીને ઊભા રહીએ ને એને બાકી આમ આમ કરે ને આટો માર્યો ન કહેવાય। એ હે ને આપણે રોજડું આયલું ને એના પગલા હે। હા 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 ભૈયા એ સમજી ગયો। એટલે અત્યારે આપણે ઉભા મરચી જેમાં વાવી છે ને ખેતરમાં અને એકદમ વરસાદી માહોલ છે કાંઈ ઘટે નહીં એવો આવતો નથી અને ધીમો ધીમો વરહા રાખે અને ભીનું ભીનું રહે નો તડકો આવે નો હુકાય એવું વાતાવરણ એટલે ખડ થઈ ગયું। જો આસુ આસુ ખડ દેખાય છે। હવે જો આ ખડમાં હરખાએ વરાપ આવી જાય 2-5 દીમાં તો વાંધો ન આવે અને જો વરાપ ન આવે ને તો આ ખડ થઈ જાય મોટું। એટલે હવે આપણી પાસે છે ટ્રેક્ટર। હવે ટ્રેક્ટર વસ્તુ એવી છે કે વરાપ હોય ત્યાં હાલે અને ટ્રેક્ટરમાં છે ને બેહાડીને રાપ હાકીને તો હાલે ઉપર સરી હાકીને તો હાલે નહીં। એટલે ઉપર સરી હાકી તો રાપ નો બેહે અને અંદરથી બેહાડીને હાકીને તો ખડ ઊભું રહે હુકાય નહીં એવો પ્રશ્ન બને ઘણી પર। અને વરસાદ જો પાછું વાતાવરણ આવું નવું રહે ને તો હાવ ખડ હુકાય નહીં એટલે એ ખડ એમને બેઠું રહીએ આપણે રાપ હાકીને તોય। એટલે આને આપણે અત્યારે નાશ કરવો હોય તો જે સર્વનાશ દવા આવે એટલે કોઈ એરિયામાં ગ્રામોક્ઝોન કહેતા હોય કોઈ એરિયામાં સર્વનાશ કહે। હા અંદર ભીનું જ છે હાવ એટલે
હવામાં કામ કરતી દવા, એટલે કે નાનું નાનું બબે પાંદડે હોય અને તમે સાટો અને બરી જાય. હા, એટલે નાનું નાનું ખોળ હોય અને દવા આડે અને બરી જાય ઈ દવા. ધોકેડની એટલે કે ધરુની આવે ને ઈ નહીં, ગ્લાયફોસ 41 SL આવે ને ઈ નહીં. જો ઈ આપણે દવા છાટી તો ખોળ બરી જાય, કદાચ એવડું હોય તોય બરી જાય અને નાનું હોય તોય બરી જાય, પણ એમાં મરચી ન થાય. એનું કારણ છે કે ઈ દવા છાંટો ને અને પછી મરચી વાવો ને એટલે મરચીમાં કુકડ જાય જ નહીં. અને જે આપણી આ સર્વનાશ કે ગ્રામોક્ઝોન કે તાત્કાલિક બરી જાય ઈ દવા એમ, ઈ તમે છાંટો નહીં, હવામાં કામ કરે. જે આડે ને એટલું બરે, પછી મોટું ખોળ થઈ ગયું ને તો બરે નહીં. એટલે ઈ દવાનો ઉપયોગ કરીને તો વાંધો ન આવે. ગ્લાયફોસ 41 SL આવે ને એનો ઉપયોગ કરાય નહીં. જો એનો ઉપયોગ કરી તો પછી મરચીમાં કુકડ ન જાય ફાઇનલ, કારણ કે આપણે અનુભવ બોલે છે. એટલે અત્યારે આપણે કોઈ ખેડૂત જો મરચી વાવવાની હોય, ખેતર ખાલી હોય, ખડ થઈ ગયું હોય અને નાશ કરવો હોય ને તો ગ્રામોક્ઝોન દવા મારીને અત્યારે નાશ કરી દેવાય. અને કદાચ ને જો આપણે 2-5 દી મરચી સોંપવી હોય ને તોય કાંઈ આવે, અને અત્યારે જ પગલાં લઈ શકીએ. નાનું હોય ને તઈએ પછી આ ખડ અત્યારે દેખાય એમાં સટાઈ જાય તો વાંધો ન આવે. અને 5 દી પછી થાય અને 5 દી વહી જાય તો પછી આ ખડ ગ્રામોક્ઝોન દવાથી બરે નહીં અને ગ્લાયફોસ 41 SL મરાય નહીં. એટલે પછી એને ફરજિયાત રાહ પાકીને પાડવું જ પડે અને એનો નાશ કરવો પડે. જો ટ્રેક્ટર હાંકીએ આપણે, જો બેઠું રહીએ તો એમને રહી જાય તો વીણવું પડે. એટલે અત્યારે આપણે આમાં ગ્રામોક્ઝોન દવા મારી દીધી છે. એટલે કાલ હાઈન થાય ને તો આ બધું ખડ સુકાઈ જાય, કમ્પ્લીટ હાવ ચોખ્ખું થઈ જાય. પછી ગમે તે મરચીનું વાવેતર કરવું હોય ને તો કરી શકી એમ. અનુભવ છે એ ખેડૂતને ખબર હોય, અને જેને અનુભવ ન હોય એને ન ખબર હોય. કારણ કે મરચી બધાય ખેડૂત વાવતા ન હોય, ઘણાય વાવતા હોય, ઘણાય ન વાવતી. હરગવાન બી ઉગ્યું છે. એટલે ગ્લાયફોસ 41 SL, હા, એટલે ગ્લાયફોસ 41 SL જો મારી દે ને તો પછી કુકડ ન જાય અને એ ખબર ન પડે. પછી મરચી એવી એવડી હોય કમ્પ્લેટ, તઈ એમ વાતું કરે કે મારે કુકડ જાતી નથી, પણ હકીકતમાં એમાં હું ભાવ ભજવે છે ને એ પછી ખબર ન પડે. એ તો જમીનની ને છોડની લેબોરેટરી કરે ને તો ખબર પડે. અને આપણે લેબોરેટરી ન કરવી પડે, આપણે ખુદને પ્રેક્ટિકલ છે, જોયેલું છે, એટલે ખબર પડે કે મરચી તમારી 2 મહિનાની 3 મહિનાની હોય ને કુકડ ન જાતી હોય, એટલે તમે વરસદી મોર દવા મારી હોય ને આગલા વર્ષે તો એ એમાં અસર બતાવી ફાઇનલ એમ. અને જો એ કોઈ ખેડૂતને અનુભવ કરવો હોય તો 1 પંપ દવા મારી જોવે અને પછી 2 આયરમાં મરચી વાવે. એ કાયદેસર આખું 10 વીઘાનું ખેતર હશે ને તો 2 આયરમાં હે ને કુકડ નહીં જાય, બાકી બધે વહી જાય. એટલી એની લેબોરેટરી ત્યાં થઈ ગઈ. એટલે આપણે કમ્પ્લીટ કાલ હાઈન થાય ને ત્યાં સુકાઈ જાય. પછી ગમે તે મરચીનું વાવેતર કરવું હોય તો કરી શકશું. અને કદાચ ને આવું તો ભાઈ વરસાદ છે, ઘણી ફર એવું બનતું હોય કે વરસાદની ન આવવાની આગાહી દેતા હોય કે ભાઈ વરાપ થઈ જાય અને રેડામાં નાખ્યા રાખે તો હાથે આંકોને વેત નોય આવે ઘણી ફરે, તો તમે દવા છાંટીને ચોખ્ખું કરી રાખ્યું હોય ને તો ઉપાધિ ન રહી. ધીમે ધીમે સાટા પડે, કોક સાટા ખરે છે. અને રાતનું વાતાવરણ ભેજ હમણાં પકડા છે, 80-90% ભેજ થાય ને એટલે એકાદો રેડો મારી દે. અહીંયા વાવ્યા છે આપણે મગ, અને મગનો ઉગાવો એકદમ સરસ આવ્યો છે. મને તો એવું લાગે કે બહુ ઘાટા વાવ્યા છે, પણ દેવાનસિંહ પપ્પા કે ઘાટા નથી, માપના છે. ના ના, ઘાટા નથી, માપના જ છે એ. અને આમાં મગ આપણે ફરજિયાત વાવવાના હતા, બીજો કોઈ ઓપ્શન નહોતો. નકર મગ અત્યારે એટલા બધા વાવવાનું નહીં, પણ આપણે મગ કાઢીને કોઠીંબાનું વાવેતર કરવાનું છે આ જગ્યામાં. અને કોઠીંબા આપણે અહીંયા વાવવાના છે, એટલે અહીંથી સીધા આપણે અગાશીએ ચડી જાય, આમથી લઈ આવવાની કઈ ઉપાધિ નહીં એમ. અને પછી એવો પ્રશ્ન થાય કે ગાડું વાં લગન જાય નહીં અને ઉપાડીને લઈ આવવું પડે. એટલે કીધું કોઠીંબાનું વાવેતર તો અહીંયા જ કરવું છે, એટલે મગ તો વહેલા નીકળી જાય. હેતમ માથે મગ નીકળી જાય અને કોઠીંબાનું વાવેતર થઈ જાય, 2 કામ. એટલે જગ્યાનો ઉપયોગ થઈ જાય. અને આ ટૂંકું એમાં મગ કેવું ગમે માંડવી હાલે, પણ માંડવી કપાસે ઘણો છે તો આમ, પણ માંડવી નીકળે મોડી તો પછી આપણે કોઠીંબાનું વાવેતર થાય નહીં. એટલે પછી મગનું આયોજન કર્યું આપણે. આમાં 18ની જારીએ વખેડીએ મગનું વાવેતર કરી દીધું. જેમ ભાગમાં છે એમ થાય, વરસાદ નડે નહીં તો મગ હાથમાં આવે, નકર ખાલી વાયવા એવું થાય. અને તું કહેશો ને ઘાટા, એ ઘાટા નથી, જા માપના જ છે. આવા જ હોવા જોઈએ, દાણો દાણો જો.
એને પારવાય ન પડે. ઓટોમેટિક ગોયણું હોય વાવો ને તમને એ લાભ મળે. લે તમને તરસ લાગી છે, પાણી ભરીને આવ્યું તમારે. એટલે હાલે. ક્યાં નાખું આમાં? ક્યાં કોરું રહી જાય છે? એ ઓલું હરગવાનું બી ઉગ્યું છે ને અહીંયા પાણી પાવા જાય છે. એ ગ્લાસ ભરી એ ઓલું હરગવાનું બી નથી ઉગ્યોમાં વૈશમાં ન તમને પૂછતો કે આ શું છે. ત્યાં પાણી પાવા જાય છે. એ પાકું જો આમાં પપ્પા ભગવાન પાણી તો પાય જ છે. ભીનું તો છે, ખોટું હું પાણી પાવું હવે. એ આમ આગળ આયલો જાય ઓલી બાજુ દેખાય જા આમાં આંબલી આયલો જાય એટલે એને ઈ તો ખબર પડે કે પાણી પાવું પડે તો જ રે. જો અહીંયા હું ક્યાંક ઉભો ત્યાં હતું આપણે બેઠ ઉભા ત્યાં આગળ આયલો જા ઉપર બતાવ. હા અહીંયા નતું આગળ ઉભા હતા. ના જ ઉભા હતા તમે. જા અહીંયા જા દેખાણું. હા પછી આપણે વરસાદ ને ઓલો આ લાલે તો ઉપાડ નાખ્યું વાંથી એલા પાણી ભરી નહીં ઉપા હવે પાછું તોડીને પાછો સોંપે હે. લ્યો સોંપાઈ ગયું. એની ખેતી એવી કરશે. એલા એવી ખેતી કરીશ તું? જો એક વાડીએ ગ્લાસ ભરવા ગયો. અરે રે દેવાંશ લ્યો સોંપી દીધું. જો બસ હવે પાણી પાઈ દે. મરસી સોંપવાની છે ને ખબર છે. બસ હાલો લ્યો સોંપાઈ ગયા. થઈ ગયું ને? બસ હવે ભલે નીકળી ગયું. હાલો ફોટો લઈ દો. બસ હવે અત્યારે અમે બધા જાય છીએ મોગલમાના દર્શન કરવા ને આપણે મંગળવાર હોય એટલે હવે તો ફ્રી જ છે એટલે માતાજીને દર્શન કરી આવવાના જ. અને આવે મજા. ત્યાં એવું એમ થાય બેઠા જ રહી આવવાનું મન ન થાય નહીં. હા હમણાં જો આપણે વાવણી થઈ ગઈ. હા આજ રાઈતે વરસાદ સારો આવ્યો તો રહિયા થઈ ગયા હતા એટલે ખેતરમાં ગારો છે હાથી ને એવું કઈ હાલે એમ નથી એટલે બીજું કઈ કામ છે નહીં એટલે માતાજીને દર્શન કરી આવે ને ઘરેથી જાય ને તો એમ થાય મન હરવું જ. અને એકવાર આ વાદળછાયું વાતાવરણ ને વરસાદ આવતો નથી એટલે એમ થાય વરસી જાય તો સારું એમ. એટલે ત્યાં જઈ આવે ને તો થોડીક શાંતિ મળે એમ. અને એવું નથી વરસાદ થઈ ગયો છે ને એને નથી વવાણું. જેને વરસાદ થઈ ગયો છે ને એને નથી વવાણું કારણ કે એને હજી ખેતરમાં જવા દીધા નથી. ઈ જુનાગઢ બાજુમાં પપ્પા ને મારા મોટા બાપુજી ગઢાડી થી ફોન આવ્યો તો ઈ કે તમારે વવાઈ ગયો અમારે તો વવાણું નથી. સાજા વરસાદે વવાણું નથી. કુવા ઉપર આવી ગયા પણ વાવેતર નથી થયું કારણ કે ખેતરમાં જવા દીધી કે હજી 2 દી પછી વવા એવા વરસાદ છે. એટલે આપણે વવાઈ ગયું છે એ ઉપાધિ નથી પણ ઉપાધિ તો ખાલી એક પૂર કાઢી જાય ની જ છે. ઉપાધિ તો આપણે જવાની જ નથી માણાને. કોઈ પૂર કાઢી જાય ત્યારે એમ છે કે હા હવે વરસાદ થઈ ગયો નિરાશ થઈ જાય એમ. આપણે તો ઓછી ઉપાધિ છે હાવ નો થયો હોય એને વધુ ઉપાધિ બિસાડાને વાવવાની બાકી છે પણ હવે આમ ચોમાસું આવી ગયું એવું લાગે. જો વાતાવરણ એકદમ આજ આખો દી આમ તો તડકો જ નથી. કાલ આખો દી તડકો રહ્યો તો અને આજ આખો દી વાતાવરણ એકદમ આવું જ રહ્યું વરસાદી. એટલે હું તો સવારે એમ કહેતી કે આજ તો 100% વરસાદ આવશે પણ 100% 0% થઈ જાય. આજ હાઈ થઈ જવાય એ રાઈતે પછી એને ભેજ પકડાય છે ને વાતાવરણમાં એકદમ. એટલે રાઈતે આપણે આજ 3 રાત છે વરસાદ આવે રાત થાય. રેડો નાખીને વહી જાય કેવી બીક લાગતી હોય ભગવાન જાણે.